નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સુરત એલર્ટ, કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યો વોર રૂમ। સુરતના કોઈ પણ પ્રકારનો હુમલો થાય તો તેના માટે સુરત સિવિલ સજ્જ। હજીરાના દરિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ, મરીન પોલીસે બોટથી પેટ્રોલિંગ શરૂ કર્યું। સુરત એરપોર્ટ પર પિકઅપ અને ડ્રોપના નવા પાર્કિંગ દર લાગુ કરાયા, મનસ્વી વસૂલાત પર થશે અંકુશ। દાનવીરોની ભૂમિ સુરતથી લોહીથી એક પણ મોત ન થવા દેવાની ખાતરી, બ્લડ બેંક સ્ટેન્ડ બાય પર। ફોરેસ્ટ ઓફિસરની ચીફમાં ડ્રાઈવર દ્વારા દારૂના નશામાં 3 જેટલા ચાલકોને ઉડાવતા ઇજાગ્રસ્ત। સમાચાર વિગતવાર જોઈએ। ભારત પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી સંભવિત યુદ્ધની સ્થિતિમાં સુરત શહેર કેટેગરી 1માં આવે છે। સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં કલેક્ટર કચેરીએ સેનાની ત્રણેય પાંખો સાથે સંપર્ક કરી શકાય તે માટે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સુરત એલર્ટ પર છે, ત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે। ભૂમિદળ, નૌકાદળ, એરફોર્સ સાથે આ વોર રૂમ સંપર્ક રાખશે। સુરત શહેર પોલીસ કમિશનર પણ વોર રૂમ સાથે સીધા સંપર્કમાં રહેશે। આ વોર રૂમથી સીધો સંપર્ક કેન્દ્ર સરકાર સાથે કરી શકાશે। કેન્દ્ર સરકારની સૂચના અનુસરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને વોર રૂમમાં તે પ્રમાણેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। આ વોર રૂમ 365 દિવસ અને 24 કલાક શરૂ રાખવામાં આવશે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને લઈ ગુજરાત એલર્ટ મોડમાં છે। આજે 9 મે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લા વહીવટી વડા, પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરી હતી। જો ઇમરજન્સીની સ્થિતિ થાય તો તેને પહોંચી વળવા માટે રાજ્યના આરોગ્ય વિભાગની હસ્તગત આરોગ્યલક્ષી સેવાઓ માટે સંકળાયેલા તમામ તબીબો, પેરામેડિકલ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓને માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે। તેમની ફરજ પર તાત્કાલિક હાજર થવા માટે આદેશો અપાયા છે। આ ઉપરાંત હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયા છે। આ સાથે આરોગ્ય વિભાગને દવામાં પૂરતો સ્ટોક, ડોક્ટરની ટીમો, લાઇટ કટ થાય તો જનરેટરની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી દેવામાં આવી છે। બીજી તરફ સિવિલ હોસ્પિટલે પણ 3 મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી લીધો છે। બુધવારે વિવિધ સ્થળે મોકડ્રીલ યોજાઈ હતી, ત્યારબાદ સાંજે 7:30 થી 8 કલાક સુધી બ્લેકઆઉટ પણ કરાયું હતું। ગુરુવાર રાત્રે પાકિસ્તાન ભારતનો વિવિધ સ્થળે હુમલો કર્યો હતો, જેને લઈ તકેદારીના ભાગરૂપે જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે। યુદ્ધની સ્થિતિને લઈ સિવિલ હોસ્પિટલનો 2 થી 3 મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત પાટા બાંધવા માટે કોટનની પટ્ટી સહિતની સર્જરી માટે જરૂર પડે તેવી તમામ ચીજ વસ્તુઓ પણ સ્ટોક કરી જનરેટર માટે ડીઝલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં સુરત કેટેગરી 1માં આવતું હોવાથી કલેક્ટર પોલીસના સંકલનની તૈયારી શરૂ કરવામાં આવી છે। ત્યારે સુરત મનપા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં પણ સાબદી કરવામાં આવી છે। સંભવિત યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં પૂરતા પ્રમાણમાં દવાનો સ્ટોક કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે ઇમરજન્સી પરિસ્થિતિ દરમિયાન જરૂર પડતી એન્ટીબાયોટિક તેમજ લાઇફ સેવિંગ ડ્રગ્સ જેવી અનેક દવાઓનો સ્ટોક પૂરતા પ્રમાણમાં કરવામાં આવ્યો છે અને કોટન પાટાનો પણ સ્ટોક કરાયો છે। 2 મહિના ચાલે એટલો સ્ટોક કરવામાં આવ્યો છે, તેમજ જનરેટર અને અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ સાથે સાથે વેન્ટિલેટર પણ તૈયાર કરવામાં આવ્યો છે, તેમજ સર્જરી વિભાગને તાકીદે રાજ્યમાં દરેક કર્મચારીની રજા રદ કરવાનો આદેશ કરાયો છે। ત્યારે ઇમરજન્સી વિભાગમાં તમામ ડોક્ટરો તૈનાત કરાયા છે।
ગવર્મેન્ટ ઓફ ગુજરાતના પરિપત્ર પ્રમાણે જેટલા પણ પોઈન્ટ છે એને બડી માઇન્યુટલી જોવામાં આવ્યું છે અને એક એક વસ્તુ બારીકીથી સ્ટડી કરવામાં આવ્યું છે અને એની પ્રમાણે અમારી તૈયારી પૂરતી છે. જેટલી ઇમરજન્સી દવાઓ, ઇમરજન્સી ઇન્જેક્શન, એન્ટીબાયોટિક્સ, લાઈફ સેવિંગ ડ્રગ્સ, કોર્ટિકોસ્ટીરોઇડ્સ એનો બધું જથ્થો પુષ્કળ છે. વેન્ટિલેટર્સ તો કોવિડના ટાઈમથી જ વેન્ટિલેટર ઘણા બધા છે અમારી પાસે અને બધા વર્કિંગ કન્ડિશનમાં છે અને ઓર્ડર આપી દીધું છે કે કોઈ ઉપર નીચે હોય તો રિપેર ઇમિડિયેટ થઈ જાય. એના સિવાય બધા ડોક્ટરોની ટીમ, બધા ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ્સ, સર્જરી, મેડિસિન, ગાયનેક એને એલાઇડ બ્રાન્ચેસ જે છે બધી ચોક્કસ છે. બધા ડોક્ટરો અહીંયા છે અને જે ડોક્ટરો કદાચ રજા પર હોય એ પણ જોઈન કરી લેશે પાછા. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને હજીરા દરિયાઈ પટ્ટી સુરક્ષા એજન્સીને તૈનાત કરવામાં આવી છે. સાથે મરીન પોલીસ દ્વારા પણ બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કરાયું છે. ખાસ કરીને દરિયામાં ઇન્ટરનેશનલ બોર્ડર પર નેવીના સ્ટાફને જહાજ અને હેલિકોપ્ટર સાથે ગોઠવી દેવામાં આવ્યા છે. ઉપરાંત દરિયામાં 12 નોટિકલ માઇલમાં કોસ્ટગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે. તદુપરાંત મરીન પોલીસનો સ્ટાફ આધુનિક હથિયારો જેવા કે મશીન ગન સાથે બોટમાં 3 થી 4 નોટિકલ માઇલ દરિયામાં પેટ્રોલિંગ કરશે. ખાસ કરીને હજીરા, ડુમસ અને ઈચ્છાપોરમાં 23 કંપનીઓ આવેલી છે. આ કંપનીઓની એન્ટ્રી ગેટ પર પોલીસનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે ઢબારી, ટેના ખાડી, હજીરા મરીન, હજીરા, ઈચ્છાપોર, ડુમસ, ડ્રીમ સિટી અને સચિન જીઆઈડીસીના દરિયાના કિનારા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને મરીન પોલીસ પેટ્રોલિંગ કરશે. સાથે સાથે બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડો પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. મરીન કમાન્ડો દ્વારા દૂરબીનથી કોસ્ટલ વિસ્તારની નજર રાખવામાં આવી રહી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધા માટે હવે ડ્રાઈવરોને પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસના સમય અને ફીની વ્યવસ્થા અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. એરપોર્ટ પ્રશાસન દ્વારા જારી કરાયેલા દરમાં હેતુ મુસાફરો અને ડ્રાઈવરોને જાગૃત કરવાનો છે, જેથી પાર્કિંગ કોન્ટ્રાક્ટ દ્વારા થતી મનસ્વી વસૂલાત અટકાવી શકાય છે. એરપોર્ટ પર આવતા વાહનો લેન પિકઅપ માટે 9.30 મિનિટનો ફ્રી સમય આપવામાં આવ્યો છે. પાર્કિંગના નિયમોનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવાયું છે. 4 વ્હીલર અને 2 વ્હીલના 2 કલાકથી વધુ પાર્કિંગમાં કલાકથી 10 અને 5 રહેશે. 2 કલાકથી વધુ પાર્કિંગ માટે 4 વ્હીલના 10 રૂપિયા પ્રતિ કલાક અને 2 વ્હીલર માટે 5 રૂપિયા પ્રતિ કલાક વધારાનો દર લાગુ કરવામાં આવશે. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલેલા તણાવને ધ્યાનમાં રાખી આગામી સમયમાં જો લોહીની જરૂર જણાય તો તેને પહોંચી વળવા માટે સુરતના લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે સામાજિક સંસ્થાઓની મીટિંગ યોજાઈ હતી. લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિભાઈ કથિરિયાએ જણાવ્યું હતું કે સુરત એ દાનવીરોની ભૂમિ છે. જ્યારે પણ લોહીની જરૂર પડે ત્યારે તે એક થઈને લોહી પૂરું પાડે છે. એક દિવસમાં 8,000 યુનિટ હોય કે 22,000 યુનિટ હોય, સુરતના રક્તદાતાઓએ એકઠું કરી આપ્યું છે. હાલ જે સ્થિતિ ઉદ્ભવી છે તેને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંસ્થાઓ અને રક્તદાતાઓ જોડાયા હતા. તમામે જરૂર પડે 50થી વધુ લઈને 1 લાખ યુનિટ લોહી એકઠું કરવાની પણ તૈયારી દર્શાવી છે. રાજ્યના ગૃહમંત્રી અને કેન્દ્રના મંત્રીઓ લોહી માટે એક હાકલ કરશે તો પણ સુરતની લોહી ઘટવા નહીં દેવામાં આવે તેવું સુરત હરિભાઈ કથિરિયાએ જણાવ્યું હતું. સુરત જ નહીં, જ્યાં પણ જરૂર હશે ત્યાં લોહી પહોંચાડવામાં આવશે. હાલની સ્થિતિમાં લોહીના કારણે એક પણનું મોત નહીં થવા દઈએ તેવી ખાતરી લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિભાઈ કથિરિયાએ આપી હતી. આમ તો જ્યારે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે એવી માધ્યમથી જાણ્યું તો આ સુરત તો કર્ણની ભૂમિ છે અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્રએ અગાઉ એક જ દિવસમાં 8,008 યુનિટ હોય, એક જ દિવસમાં 20,022 યુનિટ હોય, એ વિવિધ સંસ્થાઓ અને રક્તદાતાના સહયોગથી એક જ દિવસમાં એટલું બ્લડ આપણે એકઠું કરી શક્યા હતા. આ તો મા ભૌમની માટે જ્યારે સાથ પડે ત્યારે મને ગૌરવ થાય છે કહેતા કે એક જ દિવસમાં કદાચ 50,000 યુનિટ બ્લડની જરૂરિયાત ઊભી થાય તો આ સુરતથી આ કર્ણની ભૂમિ છે અને અહીંયા એક આકલ પડશે ને
તો એક જ દિવસમાં 50,000થી પણ વધારે રક્તદાતાઓ રક્તદાન કરવા માટે લાઈનો લગાવશે અને રક્તદાન કરશે. એનો એટલા વર્ષથી હું જે આ પ્રવૃત્તિમાં જોડાયેલો છું એથી મને વિશ્વાસ છે. ત્યારે તો રૂટીન જે સ્ટોક હોય એ જ છે, પણ આ જે પરિસ્થિતિ છે એના માટે અમે એક મિટિંગ બોલાવી હતી. એમાં વિવિધ સંસ્થાઓના આગેવાનો, આયોજકોને, રક્તદાતાઓને અને જે નિયમિત રક્તદાન કરે છે એવા બધાને બોલાવી જે પણ પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે આપણે શું કરી શકીએ, બધા જ એક જ અવાજ એવું કીધું, જે પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણે પહોંચી જઈશું. બ્લડની કોઈ શોર્ટેજ સુરતમાં નહીં પડે અને જરૂરિયાત પડશે તો અહીંયાથી સુરતમાંથી બહાર પણ આપણે મોકલીશું. સુરતના અડાજણ વિસ્તારમાં ફરી એકવાર નશામાં ચૂર થઈને અકસ્માતની વણઝાર સર્જી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ફોરેસ્ટ ઓફિસરની જીપના ડ્રાઈવર દ્વારા દારૂમાં નશાના 3 જેટલા બાઇક ચાલકોને અડફેટમાં લેવામાં આવ્યા હતા. અકસ્માત બાદ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયેલા લોકોએ ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા ડ્રાઈવરને અડાજણ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં મોડી રાત્રે લાલબત્તી વાળીને સાયરનવાળી ફોરેસ્ટ ઓફિસરની જીપ દ્વારા પૂરપાટ ઝડપે અકસ્માત સર્જવામાં આવ્યો હતો. એક બાદ એક 3 જેટલી બાઇકને અડફેટે લેવામાં આવી હતી. ફોરેસ્ટ ઓફિસરની જીપ દ્વારા અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા 3 જેટલા યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર જીપ ચાલકને જીપમાંથી લોકોએ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ લોકોએ જીપમાંથી દેશી દારૂ ભરેલી બોટલ પણ મળી આવી હતી. આ સાથે ડ્રાઈવર દારૂના નશામાં હોવાની જાણ થતાં લોકો રોષે ભરાયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતા ફોરેસ્ટ ઓફિસરની જીપના ડ્રાઈવરને પોલીસે સોંપી દેવામાં આવ્યો હતો. હાલ આ મામલે અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનનો કચરખાણ બોલાવી દીધા હોવાના અહેવાલ મળી રહ્યા છે. હજુ પણ ભારતીય સેના દ્વારા પાક પર હુમલો કરવામાં આવી રહ્યો છે, ત્યારે સેનાના જવાનોની શૌર્ય શક્તિમાં વધારો થાય તે માટે મંગળ કામના અર્થે સુરતના ઉધના ખાતે આવેલા દક્ષિણમુખી શનિ હનુમાનજી મંદિરમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. પહેલગામ આતંકી હુમલા પછી ભારતે હવાઈ હુમલા કર્યા ત્યારબાદ ગુસ્સે ભરાયેલ પાકિસ્તાને જમ્મુ, પંજાબ, રાજસ્થાન, ગુજરાત સહિતની વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા, જ્યારે ભારતે પાકિસ્તાનની અંદર પણ વિનાશ મચાવ્યો હતો. યુદ્ધની વધતી જતી શક્યતા વચ્ચે સુરતમાં બગલામુખી સાધક અને સંત વિજય પુરીજી મહારાજ દ્વારા મા બગલામુખીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં શહેરના દેશભક્ત નાગરિકોએ પણ ભાગ લીધો હતો. આ યજ્ઞમાં મુખ્ય ઉપદેશ ભારતીય સૈનિકોને શક્તિ આપવાનો અને પાકિસ્તાન પર વિજય મેળવવાનો છે. સંત વિજયાનગરી પુરી મહારાજે જણાવ્યું કે જ્યારે પણ દેશ પર સંકટ આવ્યું ત્યારે બગલામુખી યજ્ઞ કરવામાં આવ્યો છે. માતા બધા દુશ્મનો નાશ કરશે. તેમ કહ્યું કે જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી આ હવન ચાલુ રહેશે. યજ્ઞમાં ભાગ લેનાર દેશભક્તોએ દેશના સૈનિકો અને તેમના પરિવારની સલામતી અને સ્વસ્થ જીવન માટે આહવાન કર્યો છે. पाकिस्तान का विध्वंस करना, विनाश करने के लिए, भारत को विजय दिलाने के लिए, भारतीय राष्ट्र की रक्षा, देश की सेनाओं की रक्षा करने के लिए यह यज्ञ किया जा रहा है बगलामुखी माता की. देव बगलामुखी सरुष्टाणाम वाचम मुखम बदम स्तंभय जीवम कीलय बुद्धिम विनाशालीम हुम फट स्वाहा. ये मूल मंत्र है माता जी का. 36 शब्दों का मंत्र है और इसीलिए पाकिस्तान 36 टुकड़ों में हो जाएगा विनाश. हम अपनी धर्म की शक्ति बता रहे हैं. वो पता चल गया हमारी धर्म की शक्ति बगलामुखी के द्वारा पूरे पाकिस्तान का विध्वंस सुनिश्चित है. और सैन्य का बल और सैन्य बल से अत्यधिक, जैसे अग्नि में हमारी तेज है वैसे सैन्यों में ताकत होगा. माँ भगवती स्वयं बॉर्डर में जाकर की रक्षा करेगी. सेनाओं के आगे खुद युद्ध करेगी माँ भगवती. जिस तरह शुंभ निशुंभ को मारी थी, चंड मुंडों को आदि को मारी थी, उसी तरह माँ भगवती स्वयं इन दुष्टों को मारेगी, पाकिस्तान विध्वंस करेगी. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સુરત એલર્ટ કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યો હતો. સુરતના કોઈ પણ પ્રકારનો હુમલો થાય તો તેને માટે સુરત સિવિલ હોસ્પિટલ સજ્જ. હજીરાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં સુરક્ષા વધારાઈ. મરીન પોલીસે બોટથી પેટ્રોલિંગ શરૂ કર્યું.
સુરત એરપોર્ટ પર પિકઅપ અને ડ્રોપના નવા પાર્કિંગ દર લાગુ કરાયા. મનસ્વી વસૂલાત પર થશે અંકુશ. દાનવીરોની ભૂમિ સુરતથી લોહીનું એક પણ મોત ન થવા દેવાની ખાતરી. બ્લડ બેંક સ્ટેન્ડ બાય પર. ફોરેસ્ટ ઓફિસરની જીપના ડ્રાઈવર દ્વારા દારૂના નશામાં 3 જેટલા બાઇક ચાલકોને ઉડાવતા ઇજાગ્રસ્ત. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.